સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ સુરતમાં યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ તેઓ સંબોધન કરી રહ્યા છે। અશ્વિન કુમાર પોલીસ મથકનું લોકાર્પણ। જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને 100% વિશ્વાસ છે। એટલું જ નહીં, લોકવાયકા મુજબ આ દાનવીર કર્ણની ભૂમિ છે। ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી કિનારે કર્યા હતા। અહીં સાક્ષી રૂપે ઉભેલા 3 પાનનો વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે। આવા પવિત્ર વાતાવરણમાં જ્યાં બારી ખોલો તો સૂર્યપુત્રી તાપીના દર્શન થાય, ત્યાં કામ કરનાર દરેક પોલીસ કર્મના હૃદયમાં પણ સેવાનો ભાવ જાગશે તેવો મને 100% વિશ્વાસ છે। સૂર્યપુત્રી તાપીના નદી કિનારે આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નિર્માણ એ સામાન્ય રીતે આપણા સૌના મનમાં એક જ કલ્પના હોય કે જો સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા, પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે। દેશનું અતિ સુંદર, સૌથી સુંદર હું તો કહું, અને ઐતિહાસિક ભૂમિ પર, ત્યાગ અને સમર્પણની ભૂમિ પર તાપી નદીના કિનારે આ પોલીસ સ્ટેશન એ માત્ર 2.5 મહિનાની અંદર તૈયાર કરવામાં આવ્યું। 2.5 મહિનામાં તૈયાર કરાયેલું આ પોલીસ સ્ટેશન એ આધુનિક પણ છે અને બધા જ અમારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી છે। આ પોલીસ સ્ટેશન જોઈને પહેલી નજરે આપણે એવું લાગશે કે આજુબાજુના વિસ્તારમાં પકડાયેલા આરોપી બી કહેશે કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પરંતુ અશ્વિની કુમાર 2 વિષય માટે ફેમસ છે। એટલે આરોપીએ ધ્યાનમાં રાખવું કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની આજુબાજુમાં કયો વિસ્તાર આવે છે એ બી સૌ લોકોએ ધ્યાનમાં રાખવું। આરોપીઓને ખાસ કરીને તેમની તપાસ થઈ શકે, ગુનેગારોને ગુનાની જોડે જોડાયેલા અનેક ટેકનિકલ વિષય હોય, બીજા વિષયો હોય, તેની તપાસ સારી રીતે થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। અને સાથે સાથે હવે જે ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીને બી જોડવામાં આવી છે। અને હું મારા સુરત શહેરના ખાસ કરીને સૌ નાગરિકોને અને ખાસ કરીને જે બી દાતાઓ છે તેમનો બી હું આભાર માનવા માંગુ છું, કારણ કે જન ભાગીદારી સિવાય કોઈ બી વિષય ક્યારેય સારી રીતે કામગીરી થઈ નથી શકતી। હીરા અને ટેક્સટાઇલનું રક્ષક એટલે કે સુરત પોલીસ, આજે આપણે અનેક દાખલાઓ અહીંયા જોયા છે। વરાછા અને કાપોદરા વિસ્તાર એ સુરતના અર્થતંત્રના 2 ફેફસાઓ છે અને ખૂબ લોડ આ 2 પોલીસ સ્ટેશનમાં પડતા આ 3જું પોલીસ સ્ટેશન બનાવવું ખૂબ જ આવશ્યક હતું, જેથી લોકોને વધુમાં વધુ ઝડપથી સુવિધાઓ મળી શકે। હવે વરાછા, કાપોદરા અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન, 3 પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને આ વિસ્તારના નાગરિકોને સુવિધાઓ આપશે। આ વિસ્તારના નાગરિકોને સુરક્ષાની ચિંતા 2ની બદલે 3 પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવશે। અમે વરાછા અને કાપોદરા પોલીસ સ્ટેશનના 30 થી 35% જેટલા મોટા વિસ્તારો જેવા કે મિની બજાર, સાવાની રોડ, અશ્વિની કુમાર રોડ, ધરતીનગર અને ઉત્તરાયણ બ્રિજ સુધીના વિસ્તારને આ નવા સ્ટેશન હેઠળ આવરી લીધા છે, જેથી આ વિસ્તારના લોકોને નજીક અહીંયા વ્યવસ્થાઓ મળી શકે। આનાથી હીરા અને રોકડની હેરફેર કરતા વેપારીઓને
હવે ઘર આંગણે સુરક્ષા મળશે અને ગુનેગારીની સામે ખૂબ મોટી બ્રેક લાગશે. ખાસ કરીને તેરા તુજકો અર્પણ, અહીંયા બેઠેલા અનેક લોકો વર્ષોથી વેપાર જોડે જોડાયા છે અને ઘણા લોકો મારો જન્મ થયો તે પહેલાથી વેપાર કર્યો, પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા, આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે. તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે. કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગો લઈ જાય છે. આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે. એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો, ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એ જ નોટ પાછી. આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે. નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે, પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટા મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે, એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે. આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ, એની ને એની નોટ, જો નોટના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે. ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે? કોઈ સાંભળ્યું બી છે ખરી? જરા જોરથી બોલો તો ખબર પડે બધાને. તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? અહીંયા અનેક વેપારીઓ બેઠા છે, તમે ભૂતકાળના દ્રશ્ય જોયા હશે સાહેબ, પણ તેરા તુજકો અર્પણ અને બીજું કે વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે, આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલાં ભરવામાં આવશે. અને વેપારીઓ, સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે? અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ? એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે, જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે, એમના સપના સાકાર થઈ રહ્યા છે. એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો. આપણે ગુજરાતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટમાં તમારા મિત્રો હોય તો એમને પૂછજો કે બદલાવ કેવો હોઈ શકે. હવે વેસ્ટ બેંગાલ હોય કે જમ્મુ કાશ્મીર હોય, વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય. ચેકની વાત હોય તો ચેકના નામે મેં બધા જ પોલીસ સ્ટેશનોમાં કીધું છે કે ચેકના નામે બધાને કોર્ટના ચક્કર ખવડાવ્યા વગર લોકોને મદદ થતી હોય તો એક નોટિસ મોકલજો. અને જમ્મુ કાશ્મીર, કલકત્તા જેવી જગ્યા પરથી બી જે વેપારીઓ એમ લાગતું હોય કે આટલા દૂરથી આ વેપારી ક્યાં અહીંયા ઉઘરાણી કરવા આવશે, એક નોટિસ જાય છે ને સાહેબ એટલે ફોન ઉચકતા થઈ જાય છે. એવી પરિસ્થિતિ આપણે ઊભી કરી છે. હજી સમય લાગશે, આ રાતોરાત નથી થતું. કોઈક જગ્યા પર કોઈક હેરાન બી થતો હોય અરજદાર તો એ જરૂરથી અમારી પાસે આવી શકે છે, પોલીસ કમિશનર સુધી જઈ શકે છે, ઉચ્ચ અધિકારીઓ જોડે જઈ શકે છે. કારણ કે આપણે આ માહોલ બનાવવાનો છે. આપણે મેન્યુફેક્ચરિંગ શહેર અને રાજ્ય છે.
જે શહેરમાં રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં વધારેમાં વધારે માલ બહાર ધીરવો પડતો હોય, પણ બહારના રાજ્યોના લોકોને એવું લાગતું હોય કે અહીંયાથી માલ લઈ આવ્યા ને હવે ફોન નહીં ઉચકીએ તો શું ફરક પડશે. ફરક તો પડવો જ જોઈએ કે નહીં ભાઈ? અને એવો ફરક પાડવા માટે તો તમે મને અહીંયાથી ગાંધીનગર મોકલ્યો છે ને જો એવો ફરક ના પડે તો ચાલે ખરી? અને એ કામ તો કડકાઈથી જ થવું જોઈએ. ઘણીવાર લોકો એમ કે મારે તો રૂપિયા આપવાના છે, પણ બહારના રાજ્યથી અમારા મિત્રો ફોન કરે પછી कि मेरे राज्य से चेक के केस में पुलिस आ गई, तो मैं कीधु मेरे राज्य के लोगों को परेशान करोगे तो यही होगा, इसमें कोई छूटछाट नहीं मिलेगी. चाले खरी भाई? હવે એને ચેકના વર્ષો તક ધક્કા ખવડાવવા કે એને ન્યાય અપાવવા માટે થોડી ઘણી મહેનત કરવી. હવે આવી મહેનત કરવા માટે મારે તો કડક થવું જ પડે, અને એ કડક થવામાં ઘણા લોકોને પેટમાં દુખતું હોય તો ભલે દુખતું, પરંતુ આપણે તો કામ આ જ રીતે કરવાના ભાઈ. લોકોને ન્યાય આપવા માટે તમારે ઘણીવાર કુંડાલામાંથી પગ બહાર મૂકવો પડતો હોય, અને એ પગ જ્યારે તમે બહાર મૂકો ત્યારે મોટા ભાગના લોકોને ગમતું નથી હોતું, પણ એક કુંડાલાની બહાર પગ ના મૂકે તો લોકોને ન્યાય નથી અપાવી શકતું. તે માટે આપણી સુરત પોલીસ આ રીતે કડકાઈથી કામ કરે છે. આ 3 જ દાખલા તમને અહીંયાના દેખાયા છે, પણ વરાછા કતારગામના મળીને આ તો બહુ મોટા મોટા કેસ અહીંયા દેખાયા, પરંતુ હજારો મોબાઈલ ફોન પાછું અપાવવા વાળું એક જ રાજ્ય છે, ગુજરાત પોલીસ છે. આ એક વર્ષમાં 35,000થી વધારે મોબાઈલો લોકોને તેરા તુજકો અર્પણના માધ્યમથી પાછા અપાયા. અહીંયા જે લોકો વિદેશ જતા હોય ને, અહીંયાથી અનેક લોકો એવા છે, મને ખબર છે, વર્ષે અનેકવાર વિદેશ જાય છે. તમે જેને વિકસિત દેશો માનો છો, એવા વિકસિત દેશમાં પાસપોર્ટ ચોરાઈ જાય ને તો એની ફરિયાદ લેવા માટે મહિનાઓ લાગી જતા હોય, એ પ્રકારની પરિસ્થિતિ વિકસિત દેશોમાં જોઈ. મોબાઈલ ફોન અને $1000-2000 તમારા ખોવાઈ જાય તો ફરિયાદ લેતા જ નથી, પરંતુ આપણી ગુજરાત પોલીસે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોનોની બી ફરિયાદ લે છે. લોકો એને સમજતા નથી ને આ હજારો ફોનો ખોવાઈને ચોરાઈને એને લોકો સિરિયસ ક્રાઇમમાં માને છે. પરંતુ જો આ મોબાઈલ ફોન બી લોકોના પાછા અપાવવા માટે આપણે ફરિયાદ નહીં લઈએ તો લોકોને ન્યાય કેવી રીતે મળશે? આ ફરિયાદ દાખલ કરવાનું પાછું આપણે બંધ કરી લેશો તો એ આંકડાઓ દેખાશે નહીં, પરંતુ આપણે આંકડા જોવા જોઈએ કે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરવાનું. આપણે ન્યાય અપાવવાની દિશામાં ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે, અને ગુજરાત પોલીસના સૌ પોલીસ અધિકારીઓને હું આજે અભિનંદન આપું છું.